બાર વિજ્ઞાન રસાયણમાં હવે આપણે પહેલા જ ચેપ્ટરના પ્રશ્નો જે MCQ છે, નીટ, ગુજકેટ અને JEEમાં ઉપયોગી થાય એની આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન પહેલો, કયું સ્ફટિક મહત્તમ બ્રેવાઇસ લેટાઇસ ધરાવે છે? જો બ્રેવાઇસ લેટાઇસ સૌથી વધુ, તો આપણે જે વિચલનમાં મેં તમને કહ્યું હતું ને, મેં તમને કોષ્ટક યાદ રાખવા માટેની ટૂંકી રીત આપી હતી. એની અંદર મેં તમને એક આંકડો યાદ રાખવાનું કીધું હતું કે CTOHR MCTC એ ક્રમબદ્ધ અને બીજો ક્રમ હતો 3 1 4 1 1 2 1 એટલે 314 112 1. તો બેને સામસામે રખાવો, બરાબર. તો એમાં તમારે તો સૌથી વધુ શામાં 4, તો 314 3 નંબર કયો તો ઓર્થોરોમ્બિક. તો ઓર્થોરોમ્બિકમાં 4 એ 4 વિચલન જોવા મળશે. કયા કયા? તો આદિમ, અંતઃકેન્દ્રિત, અંતકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. અને તમારે ક્રમમાં યાદ રાખવાના. કયો ક્રમ? તો આદિમ, પછી અંતઃકેન્દ્રિત, પછી ફલક કેન્દ્રિત અને છેલ્લે અંતકેન્દ્રિત અંતમાં. એટલે સૌથી વધુ શામાં મળશે તમને? O એટલે ઓર્થોરોમ્બિકમાં મળશે. જવાબ આવશે C, બરાબર. પછી બીજો પ્રશ્ન, તત્વો A અને B ઘન બનાવે છે. એ પરમાણુ ખૂણા ઉપર છે, જ્યારે B પરમાણુ ફલક ઉપર આવેલા છે. તો નવણું સૂત્ર કયું? હવે આ તો સામાન્ય પ્રશ્ન છે કે એ જે છે એ ખૂણા ઉપર છે. એટલે એ ખૂણા ઉપર, તો ખૂણા ઉપર પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી થાય? તો ખૂણા ઉપર જો હોય, ખૂણા ઉપર તો 1/8 ગુણ્યા 8 બરાબર 1 થાય. એટલે એ કેટલા છે? 1. અને B ક્યાં છે? ફલકના કેન્દ્ર પર, ફલક પર. તો ફલક કેટલા? 6. અને દરેક ફલક ઉપરથી એના ભાગમાં કેટલો આવે? અડધો. તો કુલ કેટલા છે? 3. તો B કેટલા છે? 3. તો એ સૂત્ર શું થશે એમાં? તો આમાંથી જુઓ, તો A કેટલા છે? 1 અને B કેટલા છે? 3. તો AB3. જવાબ આવશે C, બરાબર. પ્રશ્ન નંબર 3, એક સંયોજનમાં ઓક્સાઇડ આયનની ગોઠવણી CCP પ્રકારની છે. ધન આયન એ ચતુષ્ફલકીય છિદ્રનો 1/8 ભાગમાં આવેલા છે, ત્યારે તેનાથી અડધા ધન આયન બીમાં અષ્ટફલકીય રચના ધરાવે તો તેનું સામાન્ય સૂત્ર કયું? હજુ આમાં ઓક્સાઇડ છે એટલે A, B અને ઓક્સિજન 3 તત્વો છે આમાં. A, B અને ઓક્સિજન, બરાબર. તો હવે લખીએ આપણે કે A જે છે એ, ત્રીજો પ્રશ્ન A, તો એ કેવા? સમચતુષ્ફલકીય છિદ્રમાં છે. એમાં પણ કેટલો? 1/8 ભાગમાં છે, બરાબર. પછી B ક્યાં છે? તો અષ્ટફલકીય. અને એ છિદ્રમાં કેટલો? 1/2 ભાગ રોકે છે, બરાબર. હવે જો CCP આપણે લઈએ તો દરેક ગોળા માટે સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય? 2. અને અષ્ટફલકીય એના કરતાં અડધા એટલે 1 હોય, બરાબર. અને ઓક્સિજન તો છે જ, બરાબર. સાથે ઓક્સિજન પણ છે, બરાબર. ઓક્સિજન, બરાબર. તો જો હવે આનો 1/8 ભાગ, બરાબર, 1/8 ભાગ રોકે. તો 1/8 ગુણ્યા 2 બરાબર કેટલા થશે? તો 1/4, બરાબર. પછી આમાં 1/2 ગુણ્યા 1 બરાબર 1/2, કેમ કે આ તો આની સંખ્યા અડધી છે ને એના કરતાં. અષ્ટફલકીય કરતાં સમચતુષ્ફલકીય બમણી હોય તો આના 2 લઈએ તો આનો 1 થાય, બરાબર. અને ઓક્સિજન આપણે 1 લઈએ, બરાબર. તો હવે એ કેટલા છે? 1/4 A, જેમ B જેમ O. તો B કેટલા છે? 1/2 જેમ 1. તો લસા લઈ લો તમે, અથવા તો એક કામ કરો કે બધાને તમે 4 વડે ગુણી નાખો. તો જો 1/4 ગુણ્યા 4, 1/2 ગુણ્યા 4,
1 × 4 તો આના કેટલા થશે 1, આ કેટલા થશે 2, આ કેટલા થશે 4, બરાબર. તો 1/2/4 એટલે AB2O4 આ સૂત્ર બનશે, બરાબર. આગળ સૂત્ર જોઈ લો, ફરીથી તમને સમજાવું. જો આમાં આપણે લીધું કે સમચતુષ્ફલકીય કરતાં અષ્ટફલકીય અડધા હોય તો આપણે આ 2 લઈએ તો 1 હોય, બરાબર. હવે એક અષ્ટમાંશ 8 ખૂણા પર હવે કેટલો એક અષ્ટમાંશ ભાગ રોકે છે, બરાબર. છિદ્રો 2 તો 2નો એક અષ્ટમાંશ ભાગ એટલે કેટલો થાય 1/4. હવે બી ક્યાં છે અષ્ટફલકીય તો આના કરતાં અડધા હોય એટલે 1 અને કેટલો અડધા ભાગ 1/2 ભાગ રોકે તો 1/2 ગુણ્યા 1 એટલે 1/2 તો આનો મળ્યો 1/4 1/2 જેમ ઓક્સિજન 1 લઈ લો તો આપણને પ્રમાણ શું મળ્યું 1/2/4 મળ્યો એટલે 1/4 જેમ 1/2 જેમ 1 તો બધાને 4 વડે ગુણી નાખો, બરાબર. મોટી રકમ વડે ગુણી નાખો તો 1, 2 અને આ 4 તો 1/2/4 એટલે કે A1 B2 અને O4 તો AB2O4 આવું સૂત્ર થશે. તો આમાં કયો જવાબ આવશે AB2O4, બરાબર. તો ત્રીજામાં AB2O4 જવાબ આવશે એ, બરાબર. આમાં એ જવાબ આપેલો છે. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4. ફલક કેન્દ્રિત સ્ફટિક એ પરમાણુ ફલક પર તથા ખૂણા પર આવેલા છે, જ્યારે બી પરમાણુ BCCમાં અષ્ટફલકીય છિદ્રમાં આવેલા છે તો એનું અણુસૂત્ર કયું થાય? હા, તો આ 2 જગ્યાએ આવેલા છે. આમાં આપણે જો મૌખિક ગણવું હોય તોય ગણાય કે જો આ જે છે આ એ પરમાણુ ફલકના ખૂણા ઉપર એટલે 1, બરાબર. એ આ એક અષ્ટમાંશ ગુણ્યા 8 એટલે 1 અને જ્યારે બી પરમાણુ ફલક ઉપર અષ્ટફલકીય છિદ્રમાં આવેલા છે, બરાબર. હવે ફલક કેન્દ્રિત છે એમાં એ ક્યાં છે ફલક ઉપર તો ફલક ઉપર હોય તો કેટલા હશે 3, બરાબર. તથા ખૂણા ઉપર તો ખૂણા પર એટલે કુલ કેટલા છે 4 તો 3 + 1 એટલે 4 થશે, બરાબર. એ કેટલા છે 4 અને બી ક્યાં આવેલા છે અષ્ટફલકીય સ્ફટિકમાં આવેલા અષ્ટફલકીય છિદ્રમાં આવેલા હોય તો કેટલા હોય બોડી સેન્ટરમાં એક જ હોય ને. બોડી સેન્ટરની રચના તમે જુઓ આમ તમે રચના તમે એની દોરશો તો તમને ખ્યાલ આવશે. અષ્ટફલક ધારો કે સીઝિયમ ક્લોરાઇડ છે, સીઝિયમ ક્લોરાઇડ અષ્ટફલકીય રચના છે એની, બરાબર. એની રચના જે છે સ્ફટિકની, બરાબર. તો આ Cl 8 ખૂણા ઉપર 8 Cl છે, બરાબર. અને કેન્દ્રમાં શું છે સીઝિયમ, આ સીઝિયમ છે તો કેટલાથી બંધ બનાવશે કેટલા એની આજુબાજુ હશે 8 એટલે સવર્ગાંક સીઝિયમનો કેટલો થશે 8, બરાબર. સવર્ગાંક 8 થશે. તો ખૂણા ઉપર છે એટલે 1 અને બીજું શું કહે છે કે ફલક ઉપર પણ છે તો 3 એટલે કુલ 4. એ કેટલા છે 4 અને બી કેન્દ્રમાં 1 જ હોય તો બી કેટલા છે 1 એટલે A4B આનું અણુસૂત્ર થશે A4B. જવાબ આવશે જવાબ ચોથો A4B જવાબ એ આવશે, બરાબર. એ જવાબ છે. પ્રશ્ન નંબર 5. સ્ફટિકમાં શોધકી ખામી હોય ત્યારે હવે આમાંથી તમારે જવાબ શોધવાનો છે કે શોધકી ખામી હોય તો આયન પોતાના સ્થાન છોડીને અંતરાલયમાં ન જાય, સ્થાન છોડીને સ્ફટિકની બહાર નીકળી જાય શોધકી ખામીમાં. તો સરખા પ્રમાણમાં ધન આયન અને ઋણ આયનો પોતાનું સ્થાન છોડીને જતા રહે, બરાબર. પોતાનું સ્થાન છોડીને જતા રહે સરખા પ્રમાણમાં ધન આયન અને ઋણ આયન. પછી આગળ જુદા જુદા પ્રમાણમાં ધન આયન અને ઋણ આયનો પોતાનું સ્થાન જુદા જુદા પ્રમાણમાં ન હોય, સરખા પ્રમાણમાં તો સ્ફટિકની ઘનતા ઘટે છે. તો સ્ફટિકની ઘનતા ઘટે જવાબ આવશે ડી, બરાબર. બધું આમાં સરખા પ્રમાણમાં ધન આયનો અને ઋણ આયનો પોતાનું સ્થાન છોડીને જતા રહે, બરાબર. તો શોધકી ખામીની અંદર સરખા પ્રમાણમાં તો આ પણ સાચું કહી શકાય કે ધન આયનો અને ઋણ આયનો પોતાનું સ્થાન છોડીને જતા પોતાનું સ્થાન છોડીને જતા રહે એટલે સ્ફટિકની બહાર નીકળી જાય એવો શબ્દ લખ્યો હોય તો સાચો,
સ્થાન છોડી દે એટલે અંતરાલયમાં ગોઠવા ગમે એ અર્થ થાય, પણ આ તો બિલકુલ સાચું છે કે સ્ફટિકની ઘનતામાં ઘટાડો, સ્ફટિકની ઘનતામાં ના, સ્ફટિકની ઘનતા વધે, કેમ કે ઘનતા વધે, ડી જવાબ કયું છે ત્યારે, તો સ્ફટિકની ઘનતા વધે નહીં, કેમ કે અંતરાલયમાંથી બહાર નીકળી જાય એટલે વજન ઘટે, કદ એટલું જ રહે, બરાબર. તો દળ ભાગ્યા કદ કરો, ઘનતામાં ઘટાડો થાય. આ બધે એટલે આમાં શું છે ખરેખર તો કયું સાચું વિધાન છે? તો હવે આના કરતાં આ સાચું વિધાન, કેમ કે ઘનતા વધતી નથી, ઘનતા ઘટે, તો એમાં જવાબ આવશે બી. સરખા પ્રમાણનો અર્થ એવો કરવાનો કે સરખા પ્રમાણમાં ધન અને ઋણ સ્ફટિકની બહાર નીકળી જાય, સ્થાન છોડી દે એટલે કે સ્ફટિકની બહાર નીકળી જાય, અને સ્ફટિકની બહાર નીકળી જાય એટલે ઘનતામાં ઘટાડો થશે, વધે નહીં, એટલે આ વિધાન ખોટું છે. એટલે અહીંયા એમ હોવું જોઈએ સ્ફટિકમાં છૂટકી ખામી હોય ત્યારે કયું વિધાન સાચું છે એમ લખવું જોઈએ, બરાબર. તો આ રીતે તમારે જવાબ આનો મેળવવાનો. કેટલાક પ્રશ્નોમાં ભૂલો રહી ગઈ અમે. પ્રશ્ન નંબર 6, ઘન સ્ફટિકની પેકિંગ ક્ષમતા ખાલી જગ્યા છે. તો ઘન સ્ફટિક એટલે સાદો ઘન એમ, બરાબર. સાદો ઘન છે એમાં આપણે શું કરતા કે પ્રતિ એકમ કોષ કેટલા હોય, એમાં સાદો ઘન હોય તો પ્રતિ એકમ કોષ ગોળાની સંખ્યા કેટલી હોય? ઘન સ્ફટિક હોય તો પેકિંગ ક્ષમતા કેટલી થાય આપણે ખબર. આપણે કાં તો એમ કરો 52.3 કેવી કે સમથિંગ આવે, આના ભાગાકાર કરો, 3.14 ભાગ્યા 4 કરો, આના ભાગાકાર કરો તો જવાબ આવશે તમારો ડી આવશે, બરાબર. નહીંતર તમે શું કરો કે આમાં આપણે શું કરતા કે ગોળાનું કદ અને આખા સ્ફટિકનું કદ કેટલું થતું તો 8r³, બરાબર. આપણે જે મેળવ્યું હતું, અને એક ગોળાનું પ્રતિ એકમ કોષ ગોળો એક હોય કે નહીં, તો એકનું કદ 4/3 πr³, બસ ગુણોત્તર મેળવી દો, ગુણોત્તર તો r³ ને r³ ઉડી જશે, બરાબર. તો 4/3 પાઈ, બરાબર. અને અહીંયા આપણે એમ કરીએ અને ગુણ્યા 1/8, બરાબર. તો આ કેટલા થશે? સોરી, અને આપણે એમ કરીએ કે 4/3 તો 24, 8×3 = 24 ભાગ્યા 4 એટલે 6, એટલે 1/6 એટલે π/6 થઈ ગયા. તો π/6 π/6 આવશે. તો જવાબ આવશે એમાં π/6, જવાબ આવશે એમાં ડી. પોટેશિયમ ધાતુ સ્ફટિક, પ્રશ્ન નંબર 7, પોટેશિયમ ધાતુ સ્ફટિક રચના ધરાવે ત્યારે અંતઃકેન્દ્રિત સ્ફટિક રચના ધરાવે તો તેની આજુબાજુમાં કેટલા, હમણાં મેં વાત કરી તમને, આકૃતિ દોરીને બતાવ્યું તમને કે અંતઃકેન્દ્રિત હોય તો એકની આજુબાજુ કેટલા થાય? 8 ખૂણા પર 8, એકની આજુબાજુ કેટલા હોય? 8 હોય, તો એનો સવર્ગાંક કેટલો થાય? 8. તો એનો શુભ માગ્યું એને કેટલા આવેલા હોય? તો 8 આવેલા હોય, એટલે સવર્ગાંક પણ કેટલો થશે? 8. પ્રશ્ન નંબર 9, એક સંયોજન 2 પરમાણુ એક્સ અને વાય ધરાવે છે. એક્સ પરમાણુ સ્ફટિક ઘનના ખૂણા ઉપર, એટલે એક્સ કેટલા છે? ઘનના ખૂણા પર 1/8 × 8 એટલે 1 થાય, અને વાય પરમાણુ અંતઃ એ પણ 1 જ થશે, બરાબર. એ પણ કેટલા? 1 જ. અંતઃકેન્દ્રિત મેં હમણાં તમને બતાવી આકૃતિ એમાં, તો કેન્દ્રની મધ્યમાં હોય તો એ કેટલો છે? 1 હશે, બરાબર. તો 1 ને 1 તો એક્સ અને વાય, તો જવાબ આવશે એક્સ વાય, બરાબર. હાલો પછી પ્રશ્ન નંબર 10. પછી એમાં તમને હિન્ટ આપેલી, બધી ગણીને આપેલા, પણ એમાં બહુ પછી ગણતરીમાં આપણે સીધી આમ જો જવાબ મળતો હોય તો આ ગણતરીમાં પડવું નહીં, બરાબર, સમજવા માટે તમને. 10મો પ્રશ્ન, 100 અણુના અનુસંધાનમાં સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા. જો 100 અણુ હોય તો જેટલા અણુ હોય ને એટલા અષ્ટફલકીય હોય, એટલે 100 અષ્ટફલકીય બમણા આ હોય તો 200 આ હોય ને 100 અનુક્રમે છે ને, તો 200 ને 100, 200 ને 100 સમાય એમાં, તો એ જવાબ આવશે. પછી પ્રશ્ન નંબર 11, ઝીંક બ્લેન્ડ જ્યારે બને ત્યારે Zn+2, Zn+2 જે છે ને અડધા સમચત, હવે આ તમારા કોર્સમાં નથી, આ બરાબર. ઝીંક બ્લેન્ડ અને વુડઝાઇટ બંનેની રચનાઓ તમારા કોર્સમાં નથી, પણ તો આવે છે યાદ રાખી લેવાનું. તો અડધા સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલા હોય, બરાબર, અડધા સમચતુષ્ફલકીયમાં હોય, બાકી ક્યાં હોય એમાં? ઝીંક બ્લેન્ડમાં. હવે એની હીરા જેવી રચના છે, એ આપણા કોર્સમાં ક્યાંય ઉલ્લેખ જ નથી આપણી બુકમાં. 12મો પ્રશ્ન,
હવે તો આમાં લખ્યું છે ને કે પોઝિટિવ આયન છે ને મોટા ઓક્ટાહેડ્રલ, બરાબર, અને નેગેટિવ આયન જે નાના તો ટેટ્રાહેડ્રલ, એટલે ઝેડએન કહેવાય નાનો તો ટેટ્રાહેડ્રલ ચતુષ્ફલકીયમાં અડધા હોય. જો ઝેડએન એ જે નાના છે તો કહેવાય ટેટ્રાહેડ્રલમાં છે, અને જો મોટા હોય તો ઓક્ટાહેડ્રલમાં હોય. 12મો પ્રશ્ન, સમચતુષ્ફલકીય છિદ્રો તો સવર્ગાંક. જો સમચતુષ્ફલકીય છિદ્રો હોય તો સવર્ગાંક કેટલો? સમચતુષ્ફલકીય તો એકની આજુબાજુ કેટલા 4 ગોઠવાયેલા હોય. સમચતુષ્ફલકીય તમે રચના દોરો, સમચતુષ્ફલકીની આકૃતિ તમે દોરો તો ખ્યાલ આવશે. આપણે સમચતુષ્ફલકીની આકૃતિ આમ દોરીએ, અહીં 1, 2, 3 ને 4, તો એકની આજુબાજુ કેટલા આવશે? 4. તો સવર્ગાંક કેટલો થશે? 4. બરાબર, જવાબ આવશે 4. અષ્ટફલકીય હોય તો કેટલો આવશે? 6 આવશે. અષ્ટફલકીય હોય તો 8 આવશે. પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13. એક ઘનમાં AB NaCl જેવું બંધારણ ધરાવે. જો એ પરમાણુ ઘનના ખૂણા પર આવેલા હોય, જો એક જ અક્ષ પર આવેલા બધા જ ફલક કેન્દ્રિત પરમાણુને દૂર કરવામાં આવે તો બનતું સૂત્ર કયું? આ પ્રશ્ન જે છે ને એ ગુજકેટનો પૂછાણો હતો, પણ એમાં 1 માર્ક આપવો પડ્યો હતો એમાં, કેમ કે એની વાક્ય રચના ખોટી હતી. આમાં જો એને કેટલો સુધારો કર્યો. હવે તો સોડિયમ ક્લોરાઇડ એટલે કેવો? ફેસ સેન્ટર્ડ, બરાબર. સોડિયમ ક્લોરાઇડની રચના કેવી છે? ફેસ સેન્ટર્ડ એટલે FCC. હવે એ પરમાણુ ઘનના ખૂણા ઉપર છે. ઘનના ખૂણા પર હોય તો કેટલા હોય? 1, બરાબર, 1 FCC રચના. હવે એમાં 6 ફલક છે, તો 6 ફલક ઉપર કેટલા? અડધો ભાગ એટલે કુલ કેટલા છે? 3, બરાબર. ફલક ઉપર 3. પણ શું છે કે ફલક ઉપરથી એક અક્ષ ઉપરથી બધા જ ફલક કેન્દ્રિત કાઢી નાખ્યા. એક ફલક પર એક જ હોય તો એક કાઢી નાખ્યો, બરાબર. તો 3માંથી 1 ગયો એટલે કેટલા રહ્યા? 2. તો એનો ફાળો કેટલો થશે? એક ખૂણા ઉપર અને બીજો એટલે કુલ 3, બરાબર. જેમ આપણે આગળ લીધો ને 4 1માં, એમ આમાં એક ઓછો કર્યો 3. અને બી કેટલા થશે? તો બી હવે ધારી ઉપર હોય 1 ચતુર્થાંશ ગુણ્યા 12 એટલે 3. તો BC બોડી સેન્ટર, કેમ કે ફેસ સેન્ટર અને બોડી સેન્ટર બંનેની રચના પેકિંગ ક્ષમતા સરખી જ હોય, બરાબર. તો BCCમાં 1, તો કુલ ફાળો કેટલો? 4. તો એ કેટલા? 3 અને બી કેટલા થશે? 4. તો A3B4 જવાબ આવશે. A3B4, બરાબર. અમારા વાક્ય રચનામાં સુધારો કર્યો એટલે જવાબ મળ્યો, નહીં તો ગુજકેટમાં જવાબ નહોતો મળતો, સ્પષ્ટ નહોતો લખ્યો એને એટલે. પછી પ્રશ્ન નંબર 14. PQRનો એક સ્ફટિક બનેલો છે. જો P પરમાણુ ખૂણા ઉપર એટલે 1 સમજી લેવાનું. Q પરમાણુ અંતઃકેન્દ્રી પણ 1, અને R પરમાણુ ધારી પર આવેલા છે. ધારી પર કેટલા હોય? તો ધારી પર કેટલા હોય? 3. કેમ કે ધારી જે છે, ધારી કુલ 12, બરાબર, અને એક ધારી પર કેટલા હોય? 4 એકમ કોષનો ભાગીદાર થાય એ પરમાણુ, તો 1 ચતુર્થાંશ ગુણ્યા 12 બરાબર કેટલા થશે? 3. તો P1 Q1 અને R કેટલા? 3. તો P1 Q1 R3, તો જવાબ આવશે C, PQR3, બરાબર. તમને આમાં ગણતરી કરીને આપેલો હોય, તમારે જોવો હોય, બરાબર. ફલક કેન્દ્રિત પ્રશ્ન નંબર 15. ફલક કેન્દ્રિત સ્ફટિકમાં 8 X પરમાણુ ખૂણા ઉપર અને 6 Y પરમાણુ ફલક પર આવેલા હોય તો હવે બધા એક જ જેવા છે. હવે કે X પરમાણુ ખૂણા પર હોય એટલે 1, અને Y પરમાણુ ક્યાં છે? ફલક ઉપર, તો કેટલા આવશે? 3. તો આ 1 ને આ 3, બરાબર. તો X, તો આ 1 અને આ 3, તો X ક્યાં છે? X 1 અને 1/3, તો XY3 આવશે. જવાબ C આવશે, XY3, બરાબર. 1/3 થશે ને, 1/3, તો XY3 આવે. પ્રશ્ન નંબર 16. એક સ્ફટિકમાં W પરમાણુ ખૂણા ઉપર આવેલા છે, O પરમાણુ ધાર ઉપર આવેલા છે, અને સોડિયમ પરમાણુ મધ્યમાં છે. હવે તો મધ્યમાં હોય,
મધ્યમાં હોય તો એક હોય, સમજી લેવાનું, કોઈની ભાગીદારી ન હોય એમાં. ખૂણા પર હોય તો 8 જણની ભાગીદારી એટલે 8 ખૂણા એટલે 1 થાય. અને આ ધારી ઉપર, એ ધારી પર કેટલી ધારી થાય? 12. અને એક ધારી પર 4 એકમ કોષની ભાગીદારી થાય એટલે 1/4 એટલે કુલ 3. તો 1, 3 અને 1. તો શું આવશે? W1 એટલે W. હવે આમાં પહેલો સોડિયમ લખ્યો તો પહેલો સોડિયમ માટે 1. તો સોડિયમ NaWO3 ક્યાં છે? NaWO3. હાલો, સીમાં જવાબ આવશે. સી જવાબ આવશે. તો પ્રશ્ન નંબર 17. એક સ્ફટિકમાં A અને B તત્વો છે. એ તત્વો CCP બંધારણ ધરાવે. CCP એટલે ક્યુબિક ક્લોઝ પેક પ્લાન. અને B તત્વો સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે. તો અણુ સૂત્ર શું થાય? હવે તો એ કેવા છે? એ CCP, તો ક્યુબિક ક્લોઝ પેક પ્લાન એટલે કેટલા થશે? 1. બરાબર, 8 ખૂણા પર 8 એટલે 1 થશે. અને B કે સમચતુષ્ફલકીય છિદ્રો ધરાવે. તો પરમાણુ હવે સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા છે? એના કરતાં બમણા. બરાબર, તો કેટલા હશે? 2. તો AB2. બરાબર, કેમ કે અષ્ટફલકીય છિદ્ર જે છે એના કરતાં સમચતુષ્ફલકીય કેટલા બમણા હોય, તો AB2 જવાબ આવશે. હવે Mn આયોનિક પદાર્થ છે. જો M+1 અને N-1ની આયોનિક ત્રિજ્યા હવે તો આ ત્રિજ્યા જે ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર જે છે એ આપણા કોર્સમાં નથી, જૂના કોર્સમાં હતું પહેલાં. કીધું ધનાયન જે છે એટલે M+1 અને N-1 આયોનિક ત્રિજ્યા 88 pm અને આની 200 pm. બરાબર, હવે આનો તમે ગુણોત્તર લ્યો ધનાયન એટલે કે પહેલાં આ રીતે લખતા કે R+/R- એટલે ધનાયની ત્રિજ્યા ભાગ્યા ઋણાયની ત્રિજ્યા. હવે આ જે ત્રિજ્યાનો ગુણોત્તર જે છે એટલે કે એનો ભાગાકાર તમે કરી કેટલો હોય? 0.440. તો હવે 0.440 જે આવ્યો ને એ હવે આ ગુણોત્તરના આધારે એનો સવર્ગાંક નક્કી થતો. એનો કોષ્ટક તમને આ જોવો તો આપી દઉં તમને, આમાં આપેલું જ છે. જો એનો ગુણોત્તર છે ને 0.155 થી 0.225 આવે તો સવર્ગાંક 3 હોય, સમતલી ત્રિકોણાકાર હોય. 0.223 થી 0.414 આવતો હોય ભાગાકાર. ધનાયન અને ઋણાયનનો R+/R-. ધનાયનની ઋણાયનની ત્રિજ્યા છે આયની બે આયનોની ત્રિજ્યાનો ગુણોત્તર જો આટલો આવતો હોય તો ચતુષ્ફલક હોય. 0.414 આવતો હોય તો સમચોરસ હોય. 0.414 થી 0.73 આવતો હોય તો અષ્ટફલકી. અને 0.73 થી 1 આવતો હોય તો BCC એટલે 8 સવર્ગાંક 8. આ સવર્ગાંક છે. હવે આપણામાં ગુણોત્તર કેટલો આવ્યો? આપણામાં ગુણોત્તર જે છે જો એમાં ગણીને એને આપ્યો, એનો ગુણોત્તર કેટલો આવતો હતો? 0.440. તો 0.440 છે તો 0.440 ક્યાં આવશે? તો અષ્ટફલકી. સવર્ગાંક કેટલો આવશે? 6. 0.440 આ રેન્જમાં આવશે ને, 0.414 થી 0.73ની વચમાં આવશે તો એનો સવર્ગાંક કેટલો આવશે? 6. બરાબર, તો સવર્ગાંક એનો જવાબ આપેલો છે 6. તો સવર્ગાંક થશે એનો 6. આ રીતે ગણતરી થાય. એટલે ધનાયની ત્રિજ્યા અને ઋણાયની ત્રિજ્યા શોધવાની, ગુણોત્તર શોધવાનો, ભાગાકાર કરવાનો, અને પછી જે રેન્જ આવે એ તમને આપેલી છે સવર્ગાંક માટેની, એ તમારે એની સાથે સરખાવવાની, ક્યાં આગળ લાગુ પડે એના આધારે નક્કી થાય. એટલે આપણા કોર્સમાં આ રેન્જ કે આવું કાંઈ છે જ નહીં. ક્યાંથી ક્યાં સુધી સવર્ગાંક કેટલો હોય એ ગણતરી આપણામાં આપેલી જ નથી. બરાબર. પ્રશ્ન નંબર 19. ફલક કેન્દ્રિત એકમ કોષમાં ધારની લંબાઈ. તો ધારની આ તો તમે સીધું સૂત્ર જ છે. તમે જે આમાં પેકિંગ ક્ષમતા ગણો છો ને, પેકિંગ ક્ષમતા, એની અંદર આપણે ધારની લંબાઈ એટલે એ. બરાબર, એ બરાબર કેટલો થાય? 4R/√2. બરાબર, ફલક કેન્દ્રિતમાં. અને ગણવી હોય તો એ જો તમને સીધી રીતે આપું કે આ એક ફલક છે. બરાબર, આ ફલક છે, એક પરમાણુ, આ બીજો, આ ત્રીજો, આ એક ફલક ઉપર. બરાબર, ફલક ઉપર આ કર્ણ થશે, આ એ અને આ કર્ણ. તો જો કર્ણ કેટલો થશે? R અને R, 4R થશે, 4R. બરાબર, આ થશે કેટલો? 4R. કેમ કે આ ગોળાની ત્રિજ્યા, આખો ગોળો છે એટલે એનો વ્યાસ એટલે 2R થશે, અને આ ગોળાની ત્રિજ્યા એટલે 4R થશે. તો એ આ કર્ણ કેટલો થયો? કર્ણ બરાબર 4R. આ એ અને એ તો બે બાજુના વર્ગનો સરવાળો એટલે A² + A²
બરાબર. કેટલો થશે? તો કર્ણ કેટલો થશે? 4r એના વર્ગ જેટલો થશે. એટલે કે 2a² ઇઝ ઇક્વલ ટુ 4r². હવે તમને કેવા સ્વરૂપમાં જવાબ આપેલો છે? 4r/√2. બરાબર. તો હવે આના પરથી તમે નક્કી કરો કહી દો. તો a² બરાબર 2r² થશે. 2 કોમન કાઢી લો તો a ઇઝ ઇક્વલ ટુ શું થશે? √2 × r થઈ ગયો. √2 × r. તો હવે એને આમ જ રાખ્યો છે કે √2a બરાબર √2r. a² + a². જો આમાં તમને બાજુમાં આપેલી a², 4r², 2a². હા, 2a². તો 2a² તમે લો તો 16, આનો વર્ગ કરવાનો છે, ભૂલી ગયા. તો 16r 4rનો વર્ગ, તો 16rનો વર્ગ થાય. બરાબર. તો આ રીતે તમે ગણતરી કરશો આ રીતે. બરાબર. તો કેટલા આવશે? a બરાબર 4r/√2 મળશે. બરાબર. ગણતરી તમને આપેલી જ છે. તો આ રીતે એક ફલક ઉપર છે, તો r ને r એટલે 4r થાય. આ કર્ણ 4rનો વર્ગ તો 16rનો વર્ગ, અને આ a અને આ a તો એનો વર્ગ એટલે 2a અને એનો વર્ગ વત્તા એનો વર્ગ એટલે 2a². બરાબર. તો આપણને આટલો મળશે. ગણતરી કરી લેવાની. આમ 20મો પ્રશ્ન. ધાતુના ફલક કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુઓનું કુલ કદ કેટલું થાય? હવે આ પણ એમાં આવેલો છે. ફલક કેન્દ્રિત હોય, બરાબર, તો આપણે જે થિયરી જે કરી હતી ને એની અંદર આપણે, કેમ કે પ્રતિ એકમ કોષ, નહીંતર શું કરવાનું? કોઈ ફલક કેન્દ્રિત એકમ કોષ છે, ફલક કેન્દ્રિત છે, તો પરમાણુનું કુલ કદ, બરાબર. તો ફલક કેન્દ્રિત હોય તો પ્રતિ એકમ કોષ પરમાણુ કેટલા હોય? 4. કેમ કે 8 ખૂણા ઉપર 8 હોય અને દરેક ફલકની મધ્યમાં હોય એટલે 6 ફલક એટલે 6ના અડધા એટલે 3. તો 1 + 3 બરાબર 4 થાય. એક ગોળાનું કદ કેટલું થાય? તો 4/3 πr³. તો 4 ગોળાનું કેટલું છે? 4 વળી ગુણો તો 16/3 πr³ થઈ ગયો. આટલો થાય. બરાબર. આટલું થશે. તો આમાં કેટલો આવશે? 16/3 πr³. બરાબર. કેમ કે આ બીજું કાંઈ નથી કે ફલક કેન્દ્રિત હોય તો પ્રતિ એકમ કોષમાં 4 પરમાણુ હોય, તો 4 પરમાણુ, એક પરમાણુનું કદ કેટલું છે? 4/3 πr³. 4 × 16/3 πr³. એટલે આવા પ્રશ્નો તમારે ડરવાનું નહીં. એનાથી હિંમત રાખીને તમે વિચારશો ને તો બહુ સહેલા પ્રશ્નો છે બધા. પ્રશ્ન નંબર